તો જય માતાજી, કેમ છો? તમારા બધાનું સ્વાગત છે ફરીવાર એક નવા વ્લોગમાં. અને જેમ કે આપણે ડેઈલી વ્લોગમાં આવે એ બધું એક સરખું જ આવે છે, તો હવે આપણે કંઈક અલગ અલગ આવે વ્લોગમાં એવી કોશિશ કરીશું. તો ચાલો, અત્યારે હું ઉપર આવ્યો છું. ગદાનું જે વધેલું ઘટેલું કામ છે તે આપણે અત્યારે કરીએ છીએ. તો તમને બતાવું કે લાસ્ટ વિડીયોમાં તમે જોયું હશે, છેલ્લા વિડીયોમાં, કે ગદામાં આપણે શું વર્ક કર્યું હતું, અને એ વર્ક મેં અત્યારે પૂરું કરી દીધું છે. અને હવે આ વિડીયોમાં બીજું વર્ક કરવાનું છે. જુઓ મિત્રો, આઈડિયા જે થર્મોકોલ પાઇપ છે તે મેં અહીંયા ગદામાં ગોળ ફરતી લગાડી દીધી છે. અને હવે એની ઉપર હું આયરું આ ચળકાટ વાળું પીળું કાગળ લગાડવાનો છું. તો તમે લોકો આ વ્લોગમાં બનેલા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. ચાલો મિત્રો, આજના વ્લોગમાં બસ આટલું જ. જો આપણે ગદાનું આટલું કામ કર્યું છે, બરોબર. તો તમને એમ થતું હશે કેમ ને આટલો એવો જ વ્લોગ અને કેમ આટલું જ બતાવ્યું. તો મિત્રો, હવે જે ગદા કમ્પ્લીટ, હવે આની પછી હવે ગદામાં થોડું ઘણું જ કામ બાકી રહ્યું છે, અને ગદા કમ્પ્લીટ તૈયાર થઈ જશે. તો તમને લોકોને ડાયરેક્ટ ગદાનું અનબોક્સિંગ કરીને વ્લોગ બનાવીશ. તો આજનો વ્લોગ બસ આટલો જ. અને સપોર્ટ કરતા રહેજો, લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. કમેન્ટમાં જય માતાજી સીતારામ લખવાનું પણ નહીં ભૂલતા. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને જય માતાજી.